દહેગામ મગોડી રોડ પર દંપતીની છેડતી કરનાર 3 ઇસમોને પોલીસે ઝડપી લઈ જેલના હવા ખાતા કરી દીધા। ગાંધીનગર જિલ્લાના દહેગામ મગોડી જવાના મુખ્ય માર્ગ પર 25 તારીખે એક દંપતીની છેડતી કરવામાં આવી, ત્યારે આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશનમાં વિવિધ પુરાવા સાથે તેમજ વર્ણન સાથે ફરિયાદ સાથે દંપતીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેથી પોલીસ એક્શનમાં આવી જઈ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ વીબી દેસાઈ, પીએસઆઈ એસએમ પટેલ, હેડ કોન્સ્ટેબલ જીનલ કુમાર, હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ, કોન્સ્ટેબલ અનિલ કુમાર, કોન્સ્ટેબલ સોહેલસિંહ, કોન્સ્ટેબલ તુષાર કુમાર તેમજ કોન્સ્ટેબલ ઈશ્વરસિંહ સાથે રહી ફરિયાદ નોંધાવતા 12 દિવસે આ ત્રણેય આરોપીને ઘરેથી દબોચી લીધા અને આ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યા છે। આ છેડતી કરનાર આરોપી વિરેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા, ગામ રખિયાલ, ઉંમર વર્ષ 20 અને બીજો વ્યક્તિ અનિલસિંહ ગોવિંદસિંહ ઝાલા, ઉંમર 20 રખિયાલના બંને આરોપીને પોલીસે પલવારમાં ઝડપી લઈ જેલની હવા ખાતા કરી દીધા છે। એટલે ફરી આવો બનાવ ન બને તે માટે કડક પગલું ભરવામાં આવ્યું છે। મગોડી રોડ પર એક મહિલાની છેડતી કરનાર 3 ઇસમોને પોલીસે ઝડપી લઈ પોલીસ કસ્ટડીમાં પૂર્યા છે। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।